હાલ સિંગ તેલ ખાતા લોકો માટે ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। મે મહિનો ખતમ થતા પહેલા ભારત સરકારે મોંઘવારી ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે અને ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો લાવવા માટે કસ્ટમ ડ્યુટી ઓછી કરી છે અને કેન્દ્ર સરકારે ક્રૂડ પામ ઓઇલ, ક્રૂડ સોયાબીન ઓઇલ અને ક્રૂડ સૂરજમુખી જે તેલ પરથી લગતી બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડીને જે હતી તે અડધી કરી છે અને અગાઉ આ તેલો પર 20% ડ્યુટી લાગતી હતી જે હવે ઘટીને 10% કરી છે। અત્રે જણાવવાનું કે ભારત પોતાની ઘરેલું ખાદ્ય તેલ જરૂરિયાતના 50%થી વધુ આયાત કરે છે અને આ અંગે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। આ એક તત્કાળ પ્રભાવથી લાગુ થયું હતું અને ક્રૂડ પામ ઓઇલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂરજમુખી તેલ પર પ્રભાવી આયાત ડ્યુટી હવે 16.5% રહેશે, જ્યારે પહેલા તે 27.5% હતી। રિફાઇન્ડ તેલો પર પ્રભાવી ડ્યુટી 35.75% જ રાખવામાં આવી છે। SEA અને ભારતીય જે વનસ્પતિ તેલ ઉત્પાદક સંઘ બંને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેઓ સ્થાનિક પ્રોસેસરોને સુરક્ષિત રાખવા માટે ફૂડ એન્ડ રિફાઇનરી ખાદ્ય તેલ વચ્ચે ડ્યુટી તફાવત વધારવાની માંગ કરી રહ્યા છે। કેન્દ્ર સરકારના નિર્ણયના વખાણ કરતા સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના કાર્યકારી નિર્દેશક એવા BV મહેતાએ કહ્યું કે તેનાથી ઘરેલું ઉદ્યોગોને પોતાની રિફાઇનરિંગ ક્ષમતાનો ઉપયોગ કરવામાં મદદ મળશે। તેમણે કહ્યું કે આ પગલાંથી ખાદ્ય તેલોની રિટેલ કિંમતોને ઘટાડવામાં મદદ મળશે અને ભારત આ બે દેશોમાંથી આયાત કરે છે અને પામ ઓઇલ BV મહેતાએ કહ્યું હતું કે રિફાઇનર પામ ઓઇલની આયાત વધુ છે કારણ કે તે ક્રૂડ પામ ઓઇલ કરતાં સસ્તું છે અને ભારત, મલેશિયા અને ઇન્ડોનેશિયાથી પામ ઓઇલની આયાત કરે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।